અહીં તમારી માહિતી નથી, સમજી લેજો. તમારી માહિતી પૂરી થઈ ગઈ. અહીં માહિતી ચાલતી તમારા ભાઈબંધની છે, તમારો જે ટેકો આપે છે, તમને જે સપોર્ટ કરે છે એની માહિતી લખવાની છે. એટલે સાક્ષી એમ કહેવાનું, સાક્ષી એ સાક્ષી તરીકે એનું નામ લખવાનું, પછી એનું જોડવાનું, એનો બેંક એકાઉન્ટ નંબર, એનો આધાર ડાયસ નંબર, એનું આધાર કાર્ડ. ફરીથી કહું છું, આધાર ડાયસ વચ્ચેથી નથી વારવાનું તમારે, બરોબર છે? જો તમારે જાતે વારવાનું છે. પેલું મત કુટીર અમે બનાવ્યું છે ને અંદર પૂંઠાનું, એમાં કોઈ જ નહીં, તમે એકલા જ હશો. તઈ તમે કોનો સિક્કો મારો છો તમને એકલા જ ખબર હશે. તઈ પાછું વાળી દેવાનું. મત કુટીર જે અમે બનાવ્યું છે પૂંઠાનું, કાગળ આવો છે ખુલ્લો આવી રીતે, તમારે આવી રીતે આમ ઊભું વાળવાનું છે. કેમ ઊભું વાળવાનું એવું વિચારો. આ બેલેટ ને ધારો કે હું આમ વાળ દઉં તો શું થાય? શું થાય? હા, તમે જે સિક્કો માર્યો હોય એટલે માની લો કે પેન્સિલ પર માર્યો હોય, આમ વાળો તો એ સિક્કો પાછો ચોપડી પર દેખાય. તો મત ગણતરી કરતી વખતે કેવી રીતે ખબર પડે કે એ વ્યક્તિએ મત પેન્સિલ ને આપ્યો છે કે ચોપડી ને આપ્યો છે? એટલે જો તમે બેલેટ ઊભું વાળો તો શું થશે? એના નામ પર સિક્કો જાય, કદાચ નામ પર છપાય ને, અને પછીથી ત્યાં મત કુટીર મૂકેલી છે, એ સિક્કો મારે પછી પેજ એટલે એક આ ધ્યાન રાખવાનું કે કોનો વોટ નોટિફિકેશન કોણ બાકી છે, કે આના પરથી ખ્યાલ આવશે. ખબર પડી તમારી નહીં. બીજી વસ્તુ કે તમારો બીજો એકય માણસ અંદર જોઈ નહીં. તમારા બહાર જવું હોય, બરોબર છે, 5 મિનિટ માટે, તો તમારો આવું 61 ટકાનો બીજો માણસ છે એ અંદર આવશે તો આપણે આવશે. હું જે તમને સમજાવું એ તમારે બહાર સમજાવી દે તો આવું હશે. તમારે કોઈ જણાને કેમ સમજાવવું છો? જો તું પહેલા અંદર જઈશ ને એટલે પહેલા પ્રિસાઇડિંગ તું બેઠો છે એને તારું નામ બોલાવવાનું, બરોબર છે? પછી બીજો જયરાજ હશે એ તારે સહી કરશે. એવું તમારે બહાર સમજાવવાનું. જયરાજ તમારે જો સહી કરાવશે અને તમે સ્કૂલ લઈ ગયા છો, આધાર કાર્ડની ઝેરોક્ષ છે કે પાસપોર્ટની ઝેરોક્ષ છે એ ટીક કરશે. પછી એ જો નાઝમીન બેઠી છે, બરોબર છે, પોલીસ ઓફિસર નું છે એ બેઠી છે, એ તમારા આંગળી પર નિશાની કરશે. પછી જે ભાઈ સેવા એટલે કે પરેશ બેઠો છે એ બેલેટ પેપર વાળી આપશે. આવું બહાર સમજવું. અને જો ઓ ખાસ સમજવાની વસ્તુ, એ બેલેટ પેપર વાળી આપો એટલે વારેલું પરિજન જયમીન કુમાર અરવિંદભાઈ ગોરંદ્રા.
ભરવાડ વિજયકુમાર જીવનભાઈ. ધોરણ 6 ભરવાડ વિજયકુમાર જીવનભાઈ. ધોરણ 6 બાગરી લીલાબેન રત્ના. ધોરણ 7 ભરવાડ રમેશ કુમાર ગુંભાઈ. 7 ભરવાડ રમેશ કુમાર ગુંભાઈ. સાત ભાગરી વંદનાબેન રતિલા. 7 ભાગરી વંદનાબેન રતિલા. સીલ મારી છે બરોબર છે એટલે આ બધી એટલા મુખ્ય કોઈ સચ્ચે અડી